નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં રાજસ્થાન મહિલા સમિતિ દ્વારા સાવનરી તીજ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરા ખાતે રાજસ્થાન મહિલા સમિતિ દ્વારા સાવનરી તીજ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજસ્થાની સંસ્કૃતિ અને પરંપરાગત રંગતથી સર્જાયેલા આ કાર્યક્રમમાં 100થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જાગૃતિબેન પટેલ તેમજ ઋત્વિજ મિસ્ત્રી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત હતા। ઉપસ્થિત મહેમાનોએ મહિલાઓના ઉત્સાહ વધાર્યો હતો અને રાજસ્થાની સંસ્કૃતિ તથા પરંપરાને જાળવી રાખવા માટે રાજસ્થાની મહિલા સમિતિની પ્રયાસોની પ્રશંસા કરી હતી। શ્રાવણ માસમાં ઉજવાતા તીજ પર્વનું રાજસ્થાની સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે। માતા પાર્વતી અને ભગવાન શિવના પવિત્ર મિલન, સુખ, સમૃદ્ધિ અને દાંપત્ય જીવનની મંગલકામના સાથે જોડાયેલા આ પર્વની ઉજવણી દરમિયાન મહિલાઓએ પરંપરાગત રાજસ્થાની વસ્ત્રો ધારણ કરી મહેંદી લગાવી તેમજ રાજસ્થાની ગીતો અને નૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમિતિની મંજુ શર્મા, મમતા શર્મા, સુનીતા શર્મા, વર્ષા જાંગીડ, અરુણા જાડેજા અને સીતા જાંગીડ સહિત તમામ સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। જ્યારે કાર્યક્રમની ઇવેન્ટ મેનેજર લજ્જા શર્માએ સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી હતી। રાજસ્થાન મહિલા સમિતિનો સાવનરી તીજ 2026 મહોત્સવ મહિલા એકતા, રાજસ્થાની સંસ્કૃતિ અને આપસી સૌહાર્દનો સુંદર સંગમ બની ગયો હતો। નમસ્તે, હું છું લજ્જા શર્મા અને અમારી જે રાજસ્થાન મહિલા સમિતિ છે એ અમારા બધા ટીમ મેમ્બર્સ છે અમે લોકોએ આ સેકન્ડ ટાઈમ રાજસ્થાન મહિલા સમિતિએ લાસ્ટ યર પણ આ પ્રોગ્રામ કર્યો હતો અને આ વખતે બીજી વાર એ લોકો પ્રોગ્રામ કરી રહ્યા છે અને હું એમની મેનેજમેન્ટ ટીમમાં છું। આખું મેનેજમેન્ટ મારું છે। તો અમે લોકોએ જે પ્રોગ્રામ કર્યો છે એમાં આ વખતે 100થી પણ વધારે મહિલાઓએ ભાગ લીધો છે, કેમ કે અમે લોકો ઈચ્છીએ છીએ કે આના કરતાં પણ અમે લોકો હજી વધારે મોટો પ્રોગ્રામ કરીએ અને ખરેખર આટલું બધું અમને જે મહિલાઓએ સાથ આપ્યો છે અમારા માટે બહુ જ મોટી વાત છે। અમે લોકો એમ ઈચ્છતા હતા કે હજી મોટો પ્રોગ્રામ થાય, પણ અત્યારે અમે લોકોએ શરૂઆત કરી છે ને, તો અમે લોકો બહુ જ ખુશ છીએ। એકચ્યુઅલી જે તીજ મહોત્સવ છે, સાવનરી તીજ, રાજસ્થાની મહિલાઓ ખાસ કરીને રાજસ્થાનમાં આ સાવનરી તીજ મનાવાય છે। આપણે ત્યાં હરિયાળી તીજ કરીને આને ઓળખવામાં આવે છે, જેમાં પતિ માટે ઉપવાસ કરવામાં આવે છે, એમના માટે પૂજા કરવામાં આવે છે, મહાદેવજીની પૂજા કરવામાં આવે છે અને જે લેડીઝો હોય છે એ લોકો હરિયાળી તીજ છે ને, તો બધું જ 16 સિંગાર જે હોય છે આપણું, એ 16 સિંગાર કરીને તૈયાર થઈને મહાદેવના મંદિરે જઈને અને પૂજા કરે છે આપણા પોતાના પતિ માટે। લજ્જા શર્મા। આજ રોજ મહિલાઓ દ્વારા સાવનરી તીજનો ઉત્સવ જે ઉજવવામાં આવ્યો છે એમાં વોર્ડ નંબર 16 જાગૃતિબેન પટેલ, હું કાઉન્સિલર છું, મને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે અને મહિલાઓ દ્વારા ઉજવાતો આ તહેવારમાં હું એમના સાથે ઉપસ્થિત રહીને આ તહેવાર વિશેની કે બહુ ખાસ એક મહત્ત્વ અને એમાંય મહિલાઓનો એક ઉત્સાહ, એક અનેરો પોતાની માટેનો કહેવાય ને કે જે પોતાની માટે જે જીવન જીવવું છે અને પોતે જે સાથે મળીને જે એન્જોયતા અનુભવે છે, એમના સાથે સહભાગી બનીને હું પણ એને નિહાળી રહી છું। રાધે રાધે, ખમ્મા ગણી। આજે આ ખૂબ સુંદર અવસર ઉજવવામાં આવી રહ્યો છે। સાવનરી તીજનો ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા વડોદરાની રાજસ્થાન મહિલા સમિતિએ ખૂબ સરસ આ કાર્યક્રમને યોજ્યો છે અને મને અહીંયા આવવાનો મોકો મળ્યો, મને આમંત્રિત કર્યા, એને માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અહીંયા ખૂબ બધી મહિલાઓએ આ સરસ મજાના આપણા સાંસ્કૃતિક રાજસ્થાનની સંસ્કૃતિના આ સરસ મજાના ઉત્સવને માણવા માટે અહીંયા ભાગ લીધા છે। એની અંદર ઘણી બધી સ્પર્ધાઓ છે, નૃત્ય છે, રમતગમતની બીજી બધી ઘણા કાર્યક્રમો છે અને એ કાર્યક્રમમાં ઘણી બધી મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે। એનું આ બધાને ખૂબ સુંદર એ લોકોએ પોતાની પોશાકની અંદર અહીં પ્રસ્તુત થઈને આ ઉત્સવને ખૂબ જ રંગબેરંગી બનાવ્યો છે। એને માટે અને મને અહીંયા બોલાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।